બનાવવાની છે। બાકી તમે જો આપણે આમાં માલ નાખીએ છીએ મિત્રો અત્યારે, બાકી આપણે કંઈક એટલો માલ તો આપણે નાખી દીધો છે। અત્યારે મિત્રો જોઈ શકો છો તમે કંઈક આપણે આવી નદીનો લુક આવે છે, તમને થોડું પાણી બતાવીએ તો મિત્રો જોઈ શકો છો આવો કંઈક આપણો લુક છે। ફેમિલી ફરીવાર આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। બાકી અત્યારે મિત્રો આપણે ધાબામાંથી આવી ગયા છે, તો અત્યારે મિત્રો આપણે થોડું ઘણું અત્યારે કામ પણ આપણે કર્યું હતું કાલના વ્લોગમાં તમે જોઈ શકો છો। અહીં આપણે માટી તો નાખી દીધી હતી, તો અત્યારે મિત્રો આપણે બધા કબૂતરને બહાર સણ નાખવાની છે, તો આપણે ઓલા પણ રોટલો સોળીએ છીએ મિત્રો। બાકી અત્યારે મિત્રો બધા કબૂતરને આપણે બહાર કાઢવાના છે, તો હાલો મિત્રો પહેલાં આપણે ઘરનો દરવાજો છે એ ખોલીને જ છીએ। કબૂતરને રોટલો પણ નાખી દીધો હતો ને બાકી કબૂતરે સણ ખાઈ લીધી છે। હવે તો જો મિત્રો મુખીની તો ઓટોમેટિક હવે અંદર વ્યા ગયા છે, બાકી આ કબૂતર પણ બહાર જ છે મિત્રો, બધા કબૂતર હવે બહાર જ છે। તો હવે મિત્રો આપણે ધીરે ધીરે બધા કબૂતરને પેક કરવાના છે, તો હાલો મિત્રો પહેલાં હવે બધા કબૂતરને આપણે અંદર નાખી દઈએ। તો હવે મિત્રો આપણે કબૂતર તો આવી ગયા છે અંદર, તો હવે મિત્રો આપણે ઘર બનાવવાનું છે, તો એની માટે નદી બનાવવાની છે મિત્રોની અંદર। તો હવે આપણે નદી કેવી રીતે બનાવવાની છે મિત્રો, તો એ પહેલાં આપણે કરીએ પાકું મિત્રો। બાકી આપણે અત્યારે નદી બનાવવાની છે। બાકી તમે જો આપણે આમાં માલ નાખીએ છીએ મિત્રો અત્યારે, બાકી આપણે કંઈક એટલો માલ તો આપણે નાખી દીધો છે, બાકી અહીંયા એટલામાં થોડોક બાકી છે મિત્રો। બાકી હાલો મિત્રો પહેલાં હવે આખામાં માલ નાખી દઈએ ને પછી આપણી નદીનો લુક કેવો આવે છે આપણે જોઈએ મિત્રો। બાકી અત્યારે મિત્રો જોઈ શકો છો તમે કંઈક આપણે આવી નદીનો લુક આવે છે, તમને થોડું પાણી બતાવીએ તો મિત્રો જોઈ શકો છો આવો કંઈક આપણો લુક છે મિત્રો નદીને। બાકી હજી મિત્રો આપણે નદીમાં રેડ પાવાનો છે, મસ્તીની નદી પર થઈ જશે। બાકી હવે આપણે માટી થોડી ઉપર છે, તો એ માટીને પણ લઈ લઈએ। બાકી અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે નદી ફાઇનલી બનીને તૈયાર થઈ ગઈ છે, બાકી આની માથે રેડ પાવાનો છે। બાકી અહીંયા પણ આપણે બહાર પણ મસ્તનું થઈ ગયું છે મિત્રો। હવે તો હવે આની અંદર મિત્રો આપણે રેડ પાવાનો છે, પણ આપણે સુકાય પછી પાવાનો છે। બાકી અત્યારે તો આપણે એટલી કંઈક ધૂળ નીકળે છે, બાકી આપણે હેરખું હમથળ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો। અત્યારે મિત્રો આપણે બધા કબૂતર અંદર આવી ગયા હતા, બાકી અત્યારે બપોર થઈ ગયો છે એટલે કબૂતરને આપણે સણ નાખી દીધી છે। બાકી અહીંયા પણ આપણે ઢાંકી દીધું છે, બાકી તમે જો મિત્રો કેવી મસ્તીને આપણે અંદર નદી પર થઈ ગઈ છે ને આપણે સુકાવા દીધું છે મિત્રો। બાકી અહીંયા આપણે કબૂતરને સણ નાખી છે, તો કબૂતર અત્યારે બધા આપણા સણ ખાવા માટે પણ આવી ગયા છે। કબૂતરનું બચ્ચું પાણી પીવા માટે પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો। બાકી અહીંયા પણ આપણા કબૂતર છે મિત્રો। મિત્રો આપણે ફરીવાર આપણે ઘરની અંદર આવી ગયા છે, બાકી તમે અહીંયા જોઈ શકો છો આપણે કંઈક આવી હળીઓ લેવા છે મિત્રો। તો હવે આપણે મિત્રો હળીઓ થોડી ઘણી આમ નાખી છે, તો અહીંયા કબૂતર અહીંયા હાથ મોઢામાં પણ લીધી છે મિત્રો ને હવે એના ખાનામાં મૂકશે મિત્રો। બાકી ઓલા તો મિત્રો આ તમને ખાના બતાવું મિત્રો, આવડા કબૂતર જે બચ્ચા છે શિરાઈના એ બચ્ચા પણ આપણે હળીઓ અંદર લઈને વ્યા ગયા છે, બાકી આ એ મોઢામાં રાખે છે। બાકી આપણે શિરાજીની બધા કબૂતર પણ આવશે મિત્રો હમણાં હળીઓ લેવા માટે। તો હાલો મિત્રો આપણે જોઈએ કયા કયા પેર ઈંડા ઉપર છે, તે ઈંડા ઉપર હશે મિત્રો એ પેર આપણે આમાં હળીઓ લેવા માટે પણ આવશે। જોઈ શકો છો મિત્રો કેટલા કબૂતર હળીઓ લેવા માટે પણ આવી ગયા છે। આ કબૂતરના મોઢામાં પણ છે મિત્રો હળીઓ। બાકી હજી અહીંયા તમને બતાવું તો અહીંયા પણ બધે કબૂતર હળીઓ લે છે, તમે જોઈ શકો છો મિત્રો ને હજી અહીંયા પણ છે મિત્રો। જો આના મોઢા પર પણ છે ને આ વ્હાઈટ છે એના મોઢા પર પણ છે, એને આની અંદર મિત્રો માળો બનાવવો છે, પણ એની અંદર ન બનાવવા દેવાનો હોય તો એને આપણે એક ખાનું દઈ દઈએ મિત્રો। આવડું આ ખાનું એની માટે કરીને જ છે મિત્રો। તો હાલો મિત્રો પહેલાં એની અંદર આપણે થોડી ખળીઓ નાખી દઈએ આપણી રીતના। બાકી અહીંયા તમે જો મિત્રો કાળીનો કબૂતરો છે મિત્રો, એ પણ અહીંયા હળીઓ લાવવા માંડ્યો છે મિત્રો ધીરે ધીરે કરી। તો હવે મિત્રો આપણે કબૂતરીને એની અંદર મૂકી દઈએ વ્હાઈટની, તો એ તો કબૂતરો પર થાય। બાકી અહીંયા તમે જો મિત્રો કેવું સાલું મારે આમ જો એ મને મારે ને તો સુલતાન પાછો એની ઓલાને મારે છે શિરાજી મિત્રો। બાકી જો આપણે શિરાજી એટલે શિરાજી છે મિત્રો એક નંબર છે। બાકી અહીંયા પર જો તમે હળી અહીંયા પર લાટ બધી ભેગી કરી નાખી છે મિત્રો। તો અહીંયા જો બાકી મિત્રો કેવું છે મિત્રો આપણે આ કબૂતરી છે, તો આપણે આની અંદર પણ મૂકી દઈએ મિત્રો।
આની અંદર મિત્રો અત્યારે પાણી છાંટ્યું છે, બાકી અહીંયા પણ આપણે પાણી છાંટ્યું, બાકી આની અંદર થોડુંક પાણી વીરી ગયું હતું. બાકી તમે જો મિત્રો કેવું મસ્તીની નહેરમાં પાણી પર રહી ગયું છે આપણે. મિત્રો અહીંયા આપણે કેટલી બધી હળીઓ હતી ને અહીંથી બધી ખાલી થઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે પેલા ખાના ચેક કરીએ મિત્રો, તો કબૂતરે કેટલી હળીઓ ભેગી કરી છે એમ. બાકી આની અંદર તો કોઈ લાટ બધી છે નહીં મિત્રો. બાકી હવે પહેલાં આપણે આ બાજુથી શરૂઆત કરીએ, તો આની અંદર તો કાંઈ નથી ભેગી કરી મિત્રો. બાકી આની અંદર તમે જોઈ શકો છો મિત્રો, કબૂતરને થોડાક બહાર કાઢીએ મિત્રો ને તમને બતાવીએ મિત્રો હમણાં. તો પહેલાં આપણે કબૂતરને પહેલાં બહાર કાઢી લઈએ મિત્રો. જોઈ શકો છો આપણે આ કંઈક કબૂતર છે મિત્રો, આપણે ફૂલ ઈંડાની ઉપર છે મિત્રો, કબૂતરી છે મિત્રો, જોઈ શકો છો. તો આને આપણે પેલી સાઈડમાં મૂકી દઈએ, તેનો કબૂતરો પવ્યો ગયો છે. તો હવે તમને બતાવીએ મિત્રો. તો આની અંદર મિત્રો આખો માળો બનાવી નાખ્યો છે, આમાં તમે જોઈ શકો છો. બાકી આની અંદર વાત કરીએ મિત્રો, તો અહીંયા પર કેટલી બધી હળીઓ ભેગી કરી છે મિત્રો. ને જે અહીંયા આપણા સુલતાને પણ મિત્રો હળીઓ લાડ બધી ભેગી કરી છે, આ બધું તમે જોઈ શકો છો. તો હવે આપણે ઉપર તો જોયું છે, તો મુખી એની મિત્રો હળીઓ ભેગી કરી છે કે એટલી થોડી ઘણી, બાકી આમાં પણ થોડી ઘણી છે મિત્રો. ને આપણે કાળીની વાત કરીએ મિત્રો, તો એ બધા કરતાં લાસ્ટ હળીઓ ભેગી કરી છે. આ સાઈડ તમે જોઈ શકો છો કેટલી બધી હળીઓ ભેગી કરી છે એ બે. બાકી ખાનાની અંદર પણ બેઠા છે, આ એક ખાનાની ને એક આમાં તો હમુથી નથી, આમાં થોડીક ઓછી છે. બાકી હવે મિત્રો આ કબૂતરી પણ આપણે ઈંડા ઉપર છે મિત્રો, તો એ પર ટૂંક સમયની અંદર ઈંડા આપી દે. બાકી અહીંયા હવે બાકીના બધા કબૂતર છે મિત્રો, તમે જોઈ શકો છો.